મિત્રો, હમણાં જે અમદાવાદમાં દારૂના અડ્ડાને ઉજાગર થયો તે વિસ્તાર જે મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમનો મત વિસ્તારમાં છે, અને જે આપણા અમિત શાહ એમનો સાંસદ સભ્ય છે ત્યાં એમનો પણ મત વિસ્તાર છે. એક પત્રકાર ભાઈએ આ દારૂનો અડ્ડાનું રેસ્ક્યુ કરી અને તે જગ્યાનો પર્દાફાશ થયો, તો એના પર FIR કરી કેસ થયા. તો ઉલટાની સરકારે પોલીસે એ પત્રકાર ઉપર ફરિયાદ કરી કે તમે ડ્રોન ઉડાડ્યું અને દારૂના અડ્ડાની જગ્યાના તમે કાયદાનો ભંગ કર્યો. તો ભાઈ, ચોરને પકડવા માટે તો ગમે તે કરવું પડે, બરાબર? એ તમારામાં આવે, છતાંય તમારું કામ છે. છતાં એક પત્રકાર ભાઈએ આ દારૂના અડ્ડાઓ વિશે જાણ કરીને તમને ખબર કરી, બરાબર? તમે ઉલટા એની પર ફરિયાદ કરી તો એને પોલીસ સ્ટેશનમાં બી બોલાયો. પોલીસ સ્ટેશનમાં બોલાયા પછી એને બેહાડી મૂકે, સાહેબ નથી, PI નથી, ગાંડ નહીં. હવે આખો દિવસ બેહાડી મૂક્યો, પછી કીધું કે એને 3 દિવસ પછી તમે આવશો. તો ભાઈ, આ રીતે પબ્લિકને હેરાન ના કરો. જે સરકાર જે પોલીસને કામ કરવાનું છે એ પોલીસ કામ કરે, કોઈને